હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, સત શ્રી અકાલ. હવે આજે 3 ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યો છું. એક તો પરમાત્માની ભક્તિ કરવી કેમ જરૂરી બની જાય છે, પછી વિવાહ એટલે કે લગ્ન, અને ત્રીજો ટોપિક છે કે તમાકુની ઉત્પત્તિ ક્યાંથી થઈ, એટલે કે આખી દુનિયા જે તમાકુની સેવન કરી રહી છે એની ઉત્પત્તિ ક્યાંથી થઈ, તો એ બારામાં વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ધ્યાનથી સાંભળજો. પરમાત્માની ભક્તિ કરવી શા માટે જરૂરી બની જાય છે? તો પરમાત્માની ભક્તિ કરવી એટલા માટે જરૂરી બની જાય છે કે તમારા જીવનમાં આવનારા કષ્ટો પરમાત્મા હરી લે છે. પરમાત્માનું નામ સ્મરણ કરવું જરૂરી બની જાય છે. જીવનમાં તમને પણ 24 કલાક મળેલા છે, મને પણ 24 કલાક મળેલા છે. તો સવાર સાંજ પ્રભુ ભક્તિ કરવી અત્યંત જરૂરી બની જાય છે. 2 કલાક સવારે કરીએ, 2 કલાક રાતે કરીએ. બીજા ટોપિક ઉપર જઈએ તો વિવાહ. વિવાહ એટલે કે લગ્ન. લગ્ન એ માત્ર 2 વ્યક્તિઓનું જોડાણ નથી, 2 પવિત્ર આત્માઓનું જોડાણ છે, જે એકદમ પવિત્ર બંધન છે. માટે હંમેશા પતિએ પત્નીનું માન રાખવું જોઈએ અને પત્નીએ પતિનું માન રાખવું જોઈએ. બંને શક ના કરવો જોઈએ. હવે ત્રીજા ટોપિક ઉપર આવીએ તો ત્રીજો ટોપિક છે કે તમાકુની ઉત્પત્તિ ક્યાંથી થઈ. તો તમાકુની ઉત્પત્તિ કામધેનુ ગાયના રક્તમાંથી થઈ છે. માટે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ રહેલો હોવાથી ગાય માતાને આપણે હિન્દુ સનાતન ધર્મમાં ગાય માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. માટે તમાકુનું સેવન ના કરવું જોઈએ. અગર કરતા હોવ તો ધીમે ધીમે આદત છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આધ્યાત્મિકતામાં આગળ વધવું જોઈએ. અત્યારનો ઇન્સાન મટીરિયલિસ્ટિક વર્લ્ડ, ભૌતિક ચીજવસ્તુઓમાં તે મગ્ન થઈ ગયો છે. એટલે કે હું આ હાસિલ કરી લઉં, હું એસી લઈ લઉં, હું ફ્રીજ લઈ લઉં. પણ તમે જરા શાંતિથી એકાંત જગ્યાએ બેઠીને વિચારશો તો તમને અનુભવ થશે કે આ બધા જ ક્ષણિક સુખ છે. માટે તમારે સાચા સુખનો આનંદ લેવો હોય તો પ્રભુ ભક્તિ કરવી અત્યંત જરૂરી બની જાય છે. અને હવે પછીનો મારો વિડીયો છે એ હું અલગ અલગ સ્ટોન આવે છે, ક્રિસ્ટલ આવે છે, તમારા રાશિ મુજબ અથવા તમારા જન્મ મૂલાંક મુજબ, એટલે કે જન્મ તમારો કયા દિવસે થયો છે એના આધારિત તમારે કયા રત્ન પહેરવા જોઈએ એના ઉપર બનાવીશ. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. ખુશ રહો. રાધે રાધે, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.